કે કાંટાઓની અદાલત ભરાણી છે લેવાને જુબાની ફૂલોની. આ બધાય શું કે છે કે તું મારી ઢાંક હું તારી ઢાંકું. લાલુ યાદવ 600 કે 900 કરોડના ચારા કાંડમાં ફસાયા તો બધાએ શું માગણી કરી? તમે રાજીનામું આપી દો, રાજીનામું આપી દો. એટલે રાજીનામું તો દેવું જ પડે. પેલા 900 કરોડ તો લાવો જે કટાવી ગયા ઈ. હવે આપની જાણ ખાતર અત્યારે લોકસભામાં 543 જે માનનીય સંસદ સભ્યો છે એ માનનીય માંથી 251 એવા છે કે એને ઘરે લઈ જવા જેવા નથી. હજુ નહીં, કદાચ આમાંથી પંજાબ અને કાશ્મીર થી તો એક એવા સાંસદ છે કે જે જેલમાં જ છે, ચૂંટણી જેલમાંથી જીતીને સાંસદ બની ગયા છે. હમણાં જ આવ્યા હતા 1.5 લાખનો ખર્ચો કરીને સંસદમાં. જે 543 માંથી 251 લોકો ઘરે નથી લઈ જવાય એ ટાઈપના છે. એ 251 માંથી 170 ઉપર આ પ્રકારના ગુનાની સજા ફટકારાઈ ગઈ છે. એમાં કોણ કોણ છે ખબર છે? 170 માંથી 32 એમપીસ ફ્રોમ કોંગ્રેસ. અરે સાહેબ, હું તમને કહું કે આવા કાયદાનો વિરોધ કેમ? તમારા પેટમાં પાપ હોય કે ભાઈ હું ગુનેગાર છું, હું ગુનો કરું, ગુનો કરવાનો છું, તો બી કોઈ આવા કાયદાની બાકી હું જેને જે આવું કરી નાખે, તેમાં આ કાયદાનો વિરોધ કરવાનું કારણ પણ નથી સમજાતું. કારણ તો દેખીતું છે મિત્ર. કોઈ રાજકારણી જે શરૂઆતના ઇન્ટ્રોમાં તમે બોલ્યા, કોઈને સત્તાથી બેદખલ થવું નથી, તાગડધીન્ના કરવા છે. આ બધી જ બાબતો એમ સૂચવે છે કે આ લોકો, તમે કીધું ને આનો વિરોધ કેમ? વિરોધ એટલા માટે કે બધાયના દામન દાગદાર છે. તો કાયદો તો દેશની પ્રજા માટે છે ને, કે આ જે જબ્બાધારીઓ છે એ પોતે કરોડો રૂપિયા ચાવ કરીને જાય પાછા એમ કે ના હું તો શુદ્ધ, હું તો આમ આદમી, હું તો આમ, હું તો તેમ, મેં કોઈ ગુના કર્યા નથી, મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, આવીને પાછા મંત્રી સંત્રી બની જાય. બધા જ રાજકારણીઓ તમે જુઓ, પોતપોતી ઉપર જ્યારે આવે ત્યારે બીજી વાત કરે અને બીજાની વાત હોય ત્યારે ત્રીજી વાત કરે. આ વિપક્ષોની અત્યારે માગણી છે એવી છે, તમે અમને હેરાન કરોમાં અમે તમને હેરાન ન કરીએ, આપણે બધા ભેગા મળીને ખાઈએ, લૂંટીએ, પીએ અને મજા કરીએ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. પણ આજે ચર્ચા એ ન્યૂઝરૂમ ગુજરાતની કરવી છે, કારણ કે 1 વર્ષ કરતા વધારે સમયથી તમે અમને ડિજિટલ સાથે જોઈ રહ્યા છો, મારા યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ પર અમને જોઈ રહ્યા છો. પરંતુ હવેથી ગુજરાતના એક એક ગામડાની ગલીઓમાં, શેરીઓમાં, ખેડૂતના ખેતરોમાં, વેપારીઓની દુકાનમાં, આ તમામ જગ્યાએ ટીવી પર પણ હવે તમને ગર્જનાત જોવા મળશે. કારણ કે ન્યૂઝરૂમ ગુજરાત એ હવે ગુજરાતના સૌથી મોટા કેબલ નેટવર્ક એટલે કે GTPL પર 285 નંબર પર તમને જોવા મળશે. એટલે કે ડિજિટલની સાથે હવે તમે ન્યૂઝરૂમને તમારા ઘરની ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકશો, જ્યાં રોજ 8 વાગે અમે ગર્જનાત લઈને આવીશું. પરંતુ આજની ચર્ચા દીક્ષિત એ નેતાઓની કરવી છે. એમને પડતા જે કાયદાઓ છે, જે નિયમો છે એની કરવી છે કે સામાન્ય માણસ કોઈ પણ ભૂલ કરી બેસે તો એ માણસ, એ ચાહે નોકરી કરતો હોય, ચાહે ધંધો કરતો હોય, ચાહે વેપાર કરતો હોય, તો એ વ્યક્તિએ જ્યારે જેલમાં જવાનો વારો આવે છે ત્યારે એ વ્યક્તિએ પોતાનો કામ, ધંધો એ બધું જ છોડવું પડે છે. પરંતુ કોણ એવા લોકો છે કે જે ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ભ્રષ્ટાચારી સાબિત થાય છે, પરંતુ એમ છતાં પણ પોતાની ખુરશીનો મોહ નથી છોડતા? તો આવા નેતાઓ છે, આવા મંત્રીઓ છે, આવા મુખ્યમંત્રીઓ છે, આવા વડાપ્રધાનો છે. દીક્ષિત, અને આના માટે થઈ અને સરકાર હવે કાયદો લઈને આવી છે કે પદ તો છોડવું પડશે આગામી 30 દિવસમાં. અને આ કાયદો લઈ આવવાનું મુખ્ય કારણ મને કોઈ દેખાતું હોય તો તમે સૌથી મોટું અત્યારે કારણ કે ટૂંક સમય પહેલા જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર ગંભીર આરોપો લાગ્યા, જોકે તેથી કોર્ટમાંથી સાબિત નથી થયા, પરંતુ તે જેલમાં ગયા, મુખ્યમંત્રી જેલમાં બનીને રહ્યા. ભૂતકાળમાં આવું ક્યારેય નથી થયું. કોંગ્રેસ હોય કે ભાજપ નૈતિકતાના ધોરણે રાજીનામા આપ્યા છે, પણ આ એક સૌથી મોટું ઉદાહરણ છે કે અરવિંદ કેજરીવાલ. બાકી હેમંત સોરેન પણ જેલમાં ગયા તો તે પણ રાજીનામું આપીને હાજર થયા હતા. એનું ઉદાહરણ ગૃહની અંદર અમિતભાઈ શાહે આપ્યું કે ભાઈ મુઈ રાજીનામું આપી દીધું હતું કે. એટલે આ જ મુદ્દે ચર્ચા કે, અને બીજી વાત, પદ જાય ગમે જાય,
પણ સૌથી મોટો સવાલ આજે એ છે કે શું આ ધોરા કપડાવાળા રાજનેતાઓ, ખાખી પહેરનારા રાજનેતાઓ પર કાર્યવાહી થાય છે? ક્યારે થાય? પોલિટિકલ રાઇવરલી હોય ત્યારે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી 2-3 રાજ્યમાં વહી જઈને વાર્તા પતી જાય ને તો અરવિંદ કેજરીવાલ ઉપર ન થાય. તમે 2G સ્ક્રેપ્ટમ, 3G સ્ક્રેપ્ટમ આવા અનેક મુદ્દાઓ સાંભળી એટલે આના ફાયદા અને નુકસાન બે એટલે બંને છે મુદ્દા કે રાજકીય છે. માણસો એકબીજા જ્યારે પોતાને પાવરમાં હશે ત્યારે અન્યને પતાવવા માટેનું આ પગલું ભરશે. જેમ કે અરવિંદ કેજરીવાલ એ જેલમાં ગયા છતાંય ના છોડ્યું, પરંતુ આ વાયસા વર્ષ અમિતભાઈ ઉપર જેટલા આરોપ લાગ્યા હતા અમિત શાહ ઉપર, આજે તમે જોવો તો આજે દેશના ગૃહમંત્રી છે. ગૃહમંત્રી છે, એટલે આ કાયદા ઘડનારા થઈ ગયા. અને બીજું અને આ જ ભાજપ સરકાર જ્યારે 2014માં બની ત્યારે 2G, 3G, કોમનવેલ્થ આવા અનેક આરોપો હતા. પણ આજે શું તો કે આ ન આરોપો અમિત શાહ સામેના સાચા સાબિત થયા કે સામે, અને અરવિંદ કેજરીવાલનો કેસ હજી કોર્ટમાં છે. આ જ મુદ્દા જ આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન્સ અખબારના ગ્રુપ એડિટર જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, કઈ રીતે આ નિયમને, આ કાયદાને તમે જુઓ છો? પણ પહેલા તો જગદીશભાઈ, આજથી ટીવી પર પણ લોકો જોશે, એના માટે તમારી 2 લાઈનો ખાસ. બિલકુલ, હું એનાથી જ શરૂઆત કરવાનો હતો. દીક્ષિતભાઈ, કિશનભાઈ, તમને બંને ભાઈઓને અને તમારી આખી ટીમને, નેશન ન્યૂઝ રૂમની ટીમને બિલકુલ અભિનંદન. ખૂબ ખૂબ આભાર કારણ કે સાહેબ. કેટલીક બેબાક જે ડિબેટ્સ હોય છે યા તો રજૂઆત હોય છે, એ રેર ઓફ ધી રેર કેસમાં ક્યાંક સારી જગ્યાએ જોવા મળે છે. એમાં આપણા બંને ભાઈઓનો એમાં બિલકુલ સિંહ ફાળો છે. થેન્ક યુ સર. ગુજરાતની જનતાને અને લાગે વળગે તો દેશની પણ જનતાને ખરેખર કેટલીક વાતો જે લાજ કાઢ્યા વગર કેવી જોઈએ ઉઘાડે છોગ, એ તમારી ગર્જનાદમાં થઈ રહી છે. એટલે તમને બંને ભાઈઓને અભિનંદન થેન્ક યુ. અને એ શુભકામના સાથે આજની ડિબેટ શરૂ કરીએ. વિષય પણ કંઈક એવો જ છે જે લાજ કાઢીને એકબીજા રહેતા હતા એને ઉઘાડો કરવાનો. જુઓ, લોકસભામાં આ બધા જ લોકો બેસીને જેની અત્યારે પિષ્ટ પિંજણ કરે છે ઈ છે એવું, કિશનભાઈ, કે કાંટાઓની અદાલત ભરાણી છે લેવાને જુબાની ફૂલોની. આ બધાય શું કે છે કે તું મારી ઢાંક હું તારી ઢાંકું. તમે આવો કાયદો લાવો માં, કારણ કે બધાયની એબ ખુલ્લી પડશે. આમ છતાં થેન્ક્સ ટુ અમિતભાઈ શાહ કે કમસે કમ કાયદો તો લાવવાની કોશિશ એને કરી. બિલ લોકસભામાં મંજૂર થઈ ગયું. હવે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એમાં જવાનું છે, પછી જે થાય તે. પણ સમજવા જેવી વાત, બિલકુલ કિશનભાઈ, સમજવા જેવી વાત એટલી બધી શ્રેષ્ઠ આ મુદ્દો પણ છે કે તમે વિચાર કરો, જે લોકો એમ કે છે કે એ વન નેશન અને એક જ સંવિધાન હોવું જોઈએ, એક જ કાયદો હોવો જોઈએ, અલગ અલગ નહીં. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ રાજકારણીઓ ખબર નહીં કઈ પ્રકારની પ્રજાતિ છે, એને કાયદો અલગ રીતે લાગુ પડે, બિલકુલ લાગુ ન પડતો હોય એ રીતે પડે. લાલુ યાદવ 600 કે 900 કરોડના ચારા કાંડમાં ફસાયા તો બધાએ શું માગણી કરી? તમે રાજીનામું આપી દો, રાજીનામું આપી દો. એટલે રાજીનામું તો દેવું જ પડે. પેલા 900 કરોડ તો લાવો જે કટાવી ગયા. એટલે આ બધું કેવું છે, હું અમારી સંસ્થામાંથી 200-500 ખાઈ જાઉં કરોડ રૂપિયા કે 2-5 કરોડ રૂપિયા જેવી આપણી હસ્તી, પછી જગદીશભાઈ રાજીનામું આપો, હાલો હું સામેથી દઈ દઉં, જાન છૂટે. એટલે ભલા માણસ જે ભ્રષ્ટાચાર જેણે કર્યો હોય, પેલા તો એની તમામ સંપત્તિ એકવાર કરીને ભ્રષ્ટાચારની રકમે વસૂલ કરવી જોઈએ અને પછી એની કાર્યવાહી થવી જોઈએ. અત્યારે આ જે કાયદો લઈને આવ્યા છે ભાઈ અમિત શાહ, એને બંધારણના 32માં એમાં એને કર્યું છે, બંધારણના અનુચ્છેદ 164 અને 45 એમાં થોડો સુધારો કર્યો. સુધારો શું કર્યો? કેન્દ્ર સરકારને એવો અધિકાર મળે કે કોઈ પણ રાજ્યના મંત્રી કે મુખ્યમંત્રી એની પણ ધરપકડ કરવાનો અધિકાર મળે છે આમાં, આ સંશોધનમાં. અને જે લોકો એવા અપરાધમાં કે જે અપરાધની સજા મિનિમમ 5 વર્ષ થાય, એવા ગુનામાં જે 30 દિવસ જેલમાં રહે, એ યા તો સ્વયંભૂ ખસી જાય અથવા એને બિલકુલ હટાવી દેવામાં આવે. યસ. હવે આપની જાણ ખાતર
અત્યારે લોકસભામાં 543 જે માનનીય સંસદ સભ્યો છે એ માનનીય માંથી 251 એવા છે કે એને ઘરે લઈ જવા જેવા નથી. હા એની ઉપર હત્યાનો પ્રયાસ, અપહરણ, પછી નજરકેદ રાખવા, લૂંટ, ખંડણી વસૂલવી, મરણતોલ માર આપવો અને એની રેપ એટલે બળાત્કાર પણ કરવો, આવા સંગીન ગુના જેની ઉપર છે એ 543 માંથી 170 લોકો એવા છે જેની ઉપર મેં હમણાં કીધું એવા ગુના છે. એનાથી પણ આગળ વાત કરું, ખાલી અપરાધને આક્ષેપ નહીં, આ લોકોને નીચલી અદાલતે દોષિત ઠેરવીને સજા ફટકારી સાહેબ છે. હજુ બોલો, નહીં, કદાચ આમાંથી પંજાબ અને કાશ્મીર થી તો એક એવા સાંસદ છે કે જે જેલમાં જ છે, ચૂંટણી જેલમાંથી જીતીને સાંસદ બની ગયા છે. હમણાં જ આવ્યા હતા 1.5 લાખનો ખર્ચો કરીને સંસદમાં. આવાય છે. જી જી જી. એટલે કિશનભાઈ ખરેખર બિલકુલ આ ગંભીર મુદ્દો છે કે અત્યારે વિપક્ષો રાડ પાડે છે કે આ તો તાનાશાહી છે, લશ્કરશાહી છે ને અમારા લોકોને હેરાન કરવાનો મુદ્દો છે. એવું નથી. જે 543 માંથી 251 લોકો ઘરે નથી લઈ જવાય એ ટાઈપના છે, એ 251 માંથી 170 ઉપર આ પ્રકારના ગુનાની સજા ફટકારાઈ ગઈ છે. એમાં કોણ કોણ છે ખબર છે? 170 માંથી 32 MPs ફ્રોમ કોંગ્રેસ, યસ ઓ બાપા 17 સમાજવાદી પાર્ટી અને 07 એટલે કે 7 લોકો ટીએમસી તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનર્જી. યસ હવે તમે વિચાર કરો સાહેબ, અત્યારે 543 માંથી 39% એ ભાજપના છે દાગી લોકો અને કોંગ્રેસ સહિતના વિપક્ષોના 49%. 10% બહુમતીમાં છે આ લોકો વિપક્ષો, એમાં ગુના કરવામાં, ગુનાખોરીમાં, બિલકુલ. ગુનેગારોને ટિકિટ અપાવવામાં. હવે જેટલા આટલા અપરાધી જ્યાં બેઠા હોય એને પાછું લોકતંત્રનું મંદિર કહેવામાં આવે. બોલો, અરે સાહેબ હું એટલે- તમને કહું કે આવા કાયદાનો વિરોધ કેમ? તમારા પેટમાં પાપ હોય કે ભાઈ હું ગુનેગાર છું, હું ગુનો કરું, ગુનો કરવાનો છું, તો બી કોઈ આવા કાયદાની બાકી હું જેને જે આવું એ કરી નાખે, તેમાં આ કાયદાનો વિરોધ કરવાનું કારણ પણ નથી સમજાતું. કારણ તો દેખીતું છે મિત્ર. કોઈ રાજકારણી જે શરૂઆતના ઇન્ટ્રોમાં તમે બોલ્યા, કોઈને સત્તાથી બેદખલ થવું નથી, તાગડધીન્ના કરવા છે. હા કેજરીવાલ, હું શરૂઆત કરું 6 મહિના, જો 2024 તિહાર જેલમાં 6 મહિના રહ્યા, ત્યાંથી સરકાર ચલાવી. બોલો, બોલો સાહેબ, કોઈ દી મુખ્યમંત્રી સર- જેલમાં હોય ખરો? હારો લાગે? હવે એવું સારું લાગે કે મુખ્યમંત્રી જેલમાં છે ને ત્યાંથી સરકાર હાલ? આવું કોઈ પણ સાચું ખોટું રામ જાણે, પણ એ સારું લાગે ખરું? એટલે તમારી એ જ છે કે સારું ભાઈ ભલે સાહેબ રાજા રામ હતા સાહેબ, તો એને વનવાસ ભોગવવાનું નક્કી કર્યું, ભાઈ ગાદી છોડી દીધી, એનું નામ તપસ્યા કહેવાય. આ બધા હું તપસ્યા કરે? કિશનભાઈ, તમે રાજા રામની વાત કરી, જ્યારે કોઈ લોકોએ સંશય પ્રગટ કર્યો કે માં જાનકી જે છે એ ક્યાંક રહીને આવ્યા છે, તો લોકોની શંકા નિર્મૂળ થાય એટલા માટે, નહીં કે એણે સ્ત્રીનો પરિત્યાગ કર્યો, પણ જનતામાં એક નૈતિક માપદંડ થવા જોઈએ રાજા પ્રત્યે કે રાજા ક્યારે શંકાથી પર હોવા જોઈએ, શંકા એની પર હોવી ન જોઈએ. તો એણે અગ્નિ પરીક્ષાની લીલા કરી હતી, આપની જાણ ખાતર. તો કેજરીવાલ જેવા લોકો જે રાજનીતિનું શુદ્ધિકરણ કરવાના નામે રાજનીતિમાં આવ્યા હતા, એ લોકો જેલમાં જાય છતાંય સત્તા ન છોડે અને જેલમાંથી સરકાર ચલાવે. બોલો, એટલે કેવળ કેજરીવાલ નહીં, એના બીજા એક સત્યેન્દ્ર જૈન મંત્રી છે, યસ 1.5 વર્ષ જેલમાં રહ્યા પણ રાજીનામું ન આપ્યું. મનીષ સિસોદિયા જેલમાં રહ્યા, રાજીનામું નહીં. નારાયણ, આમાં તો છછુંદરના છઈએ સરખા છે. નારાયણ રાણે અત્યારે ભાજપમાં છે. એણે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કઈક એલ ફેલ બોલ્યા, એને જેલ થઈ, રાજીનામું આપવાની વાત થઈ,
રાજીનામું આપ્યું નથી. અત્યારે આ જે મુદ્દો અમિત શાહ લઈને આવ્યા છે ગૃહમાં, એની પાછળ જે તાજામાં તાજું કારણ છે એ ડીએમકે ના ધારાસભ્ય અને મંત્રી ઉર્જા મંત્રી છે કર્ણાટકના વી સેન્થિલ બાલાજી. એ ભાઈની ઉપર મની લોન્ડરિંગનો ઈડીએ કેસ કરેલો 2023માં. એને જામીન ન મળ્યા એટલે જેલમાં ગયા. જેલમાં ગયા તો એ રાજીનામું ન આપ્યું, મંત્રી તરીકે ન આપ્યું. એનાથી પણ ઉલટું કહું, જ્યારે એ જેલમાંથી બહાર આવ્યા વળી પાછા મંત્રી બની ગયા. બોલો, શપથ લઈને વળી પાછા ગોઠવાઈ ગયા. વિચાર કરો. એનાથી આગળ કહું, જે પોતાની જાતને એમ કે છે કે અમે આ બંધારણના રખોઈતા છીએ અને નરેન્દ્ર મોદી હિટલર છે અને વગેરે વગેરે, એ મમતા બેનર્જીના મંત્રી પશ્ચિમ બંગાળના પાર્થ ચેટર્જી 2022માં ઈડીએ એની સામે કેસ કર્યો, શિક્ષક ભરતી કૌભાંડ, નોટ ફોર જોબ, રૂપિયા આપો ને નોકરી મેળવો. પૈસા કિશનભાઈ, પૈસા એટલા મળ્યા, એની દિવાલમાં ઈંટ અને પથ્થર ઓછા પડ્યા એટલા રૂપિયાના થોકડા મળ્યા. યસ. ઈડીની ટીમ તો એ પૈસા ગણતા ગણતા થાકી ગઈ, મશીન મગાવી, મશીન ખોટકાઈ ગયા. એટલા પૈસા મળ્યા. આટલા પૈસા મળ્યા. આ બધી જ બાબતો એમ સૂચવે છે કે આ લોકો, તમે કીધું ને આનો વિરોધ કેમ, વિરોધ એટલા માટે કે બધાના દામન દાગદાર છે. હવે વિપક્ષો શું કે છે કે આ કાયદો જો પસાર થશે તો શાસક પક્ષ અમારી બધી ફાઇલો બતાવી અને અમને કહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં આવવું છે કે જેલમાં જવું છે. પણ કિશનભાઈ, ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે વિપક્ષોએ એમ કહી અને એક વાત તો એકરાર કરી લીધી જાહેરમાં કે અમારી ફાઇલ બને એવા અપરાધોની યાદી તો છે. યસ. મૂળ વાત તો ઈ છે કે ભલામણ તમને એવી બીક શેની છે, પણ તમે એવા કઈ કારસ્તાન કર્યા છે એટલે તમે લોકોના ટાટિયા ધ્રુજે છે. અને સાહેબ બીજું, આજે ચલો ભાજપની સરકાર છે, અમિત શાહ કેન્દ્રીય મંત્રી છે, ગૃહમંત્રી, અને એ કાયદો લઈને આવ્યા છે. સરકારો થોડી કાયમી કોઈની રહેવાની છે. આ તો આજે ભાજપ છે, કાલે અન્ય સરકારો આવશે. તો કાયદો તો દેશની પ્રજા માટે છે ને, કે આ જે જબ્બાધારીઓ છે એ પોતે કરોડો રૂપિયા ચાવ કરીને જાય પાછા એમ કે ના, હું તો શુદ્ધ, હું તો આમ આદમી, હું તો આમ, હું તો તેમ, મેં કોઈ ગુના કર્યા નથી, મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, આવીને પાછા મંત્રી સંત્રી બની જાય. અને કર્યો તો પણ મેં ખાખી ધારણ કરી લીધી એટલે કોઈને મારા ઉપર કાંઈ કરવાનો અધિકાર નથી. અમને ગમે એના ઉપર ગમે એ કરવાનો હક છે, પણ અમે ખાખી ધારણ કરી લીધી એટલે અમને કાંઈ કરવાનો અધિકાર નથી, કે કાંઈ કોઈએ કહેવાનો અધિકાર નથી. આ વિરોધથી તો આ સાબિત થાય છે. એટલે સાહેબ વાત એવી આપણે કરતા હતા કે આખી ઘટનામાં આ લોકોએ ખાખી પહેરી લીધી એટલે ખાદી પહેરી લીધી એટલે પરવાનો મળી ગયો ખાદી પહેરીને કે ભાઈ ગમે એ અમને કરવાની છૂટ છે. એટલે હવે તમે કાયદો બનાવશો તો અમે એનો વિરોધ કરીશું, પાસ નહીં થવા દે, કારણ કે આ વિવાદો વચ્ચે બિલ પાસ થઈ રહ્યું છે. બિલ તો કિશનભાઈ પાસ થઈ ગયું, પણ હવે આ બધા વિરોધને કારણે એ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જશે, જેપીસીમાં, અને પછી જેપીસી એમાં જશે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં. ત્યાંથી મેળ પડે, કારણ કે એમાં કોમન હોય છે, એટલે કે ભારતીય જનતા શાસક પક્ષના સાંસદો પણ હોય, વિપક્ષના હોય, એટલે એમાંથી મેળ પડે તો આ કાયદાનો લાગુ પડશે. અત્યારે તો ડખામાં છે એમ કહો તો ચાલે, ભલે લોકસભામાં મંજૂર થઈ ગયું પણ હજી આ જેપીસી વગેરે બધી વાતો ચાલે છે. સવાલ આપનો જે છે એ છે કે હવે જનતાએ આમાંથી નક્કી કરવું પડે કે આ બધા જ રાજકારણીઓ, તમે જુઓ, પોતપોતી ઉપર જ્યારે આવે ત્યારે બીજી વાત કરે અને બીજાની વાત હોય ત્યારે ત્રીજી વાત કરે. કેજરીવાલ જ્યારે એક વખત જ્યારે સત્તામાં નહોતા અને રાજનીતિમાં નહોતા ત્યારે એમ કહેતા હતા કે ટાટા, બિરલા ને એની જેમ અંબાણી, અદાણી કેમ શુદ્ધ નથી, અને કોંગ્રેસ, ભાજપ એ એની પાસેથી જે દાન કે ફંડ લે છે એમાં પારદર્શિતા કેમ નથી. નૈતિકતાનો પ્રશ્ન જનતાએ ઉપાડ્યો એટલે નૈતિક રીતે એને રાજીનામું આપી દેવું જોઈએ. આવું જ્યારે કેનારા કેજરીવાલ પોતે 6 મહિના સુધી જેલમાં રહે છતાં રાજીનામું આપવાનો ઇનકાર કરે, ત્યાંથી જેલમાંથી સરકાર ચલાવે, એટલે જનતાએ હવે નક્કી કરવું પડે કે આવા કાયદા, ભલે અમિત શાહે પહેલ કરી તો એને આવકારવી જોઈએ અને જનતાએ સપોર્ટ આપવો જોઈએ, અને વિરોધ પક્ષ જે કોઈ આનો વિરોધ કરે છે એનો પ્રચંડ વિરોધ કરવો જોઈએ.
Yes. કારણ કે વિપક્ષોનો જે આક્ષેપ છે દીક્ષિતભાઈ કે સરકાર એનો દુરુપયોગ કરશે તો દુરુપયોગ કરે તો કાયદાનું શાસન છે, ભાજપનું શાસન આમ નથી. તમારી સામે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાય તો અત્યારે વકીલો છે, અદાલતો, નીચલી અદાલતો છે, ઉપલી અદાલતો 30 દિવસનો સમય તમને સમય તો 30 દિવસનો મળે છે. રાતોરાત તમને ઉઠાવીને 30 દિવસ સુધી તમને બંધ કરી દે એવી કોઈ વાત નથી. અને હજી એક બીજી વાત તમને કરું કિશનભાઈ, મજાની વાત જુઓ, વિપક્ષો કેવો તક ગુમાવી રહ્યા છે. અત્યારે દેશમાં મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અથવા એને સમર્થિત પક્ષોની સરકાર છે, મેજોરિટી બરાબર. કોંગ્રેસ અને વિપક્ષ તો ક્યાંક ક્યાંક એટલે 2-5 રાજ્યોમાં જ છે 26 પૈકી. યસ તો વિપક્ષો એવું કેમ ન કરે કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી અથવા એના સમર્થકની સરકાર હોય ત્યાંના કૌભાંડો એટલા જડબે સલાખ શોધી કાઢે કે જેથી કરીને દાખલો બેસાડવો પડે ને એ લોકો જેલમાં જાય. મહેનત કરે તો બધું થાય. અને હા, અને જો એને જેલમાં મોકલવામાં સરકાર કાંઈ પણ આનાકાની કરે તો દેશની સમક્ષ એવું કહેવા થાય કે જુઓ આ એક તરફ આવો કાયદો કરે છે અને બીજી તરફ પોતાના જ માણસોને બચાવવા માટે તેને મરણિયા પ્રયાસ કરે છે. આવું સમૂચા દેશને નજરમાં લાવવાની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી વિપક્ષ પાસે છે. પણ સાહેબ પણ વિપક્ષને સામાન્ય એમ માણસ થાય. હોય, દુકાનવાળો, વેપારી, બીજું ત્રીજું ચોથું, ઈ જેલમાં જાય તો એનું બધું બંધ, પણ આનું કાંઈ બંધ નહીં. જેલમાં જાય તો એ પગાર ચાલુ, ભથ્થો ચાલુ, નાના બુલડોઝર ફરી જાય સાહેબ, બધું ચાલુ. એટલે ફરવા જ જોઈએ. પણ આરોપીઓના ઘરે, ગુંડાઓના ઘરે જે કારનામા કરે એના ઘરે બુલડોઝર ફરી જાય. તો ને સાહેબ આમને તો બધી સુખ સુવિધા ચાલુ રહે જેલમાં જાય તોય. તો આ કયું સંવિધાન, આ કયો એક નાગરિકનો વાત, એક નાગરિકતાની વાત? બિલકુલ બિલકુલ આખી વાત અનબેલેન્સ કરનારી છે. એટલે અમિત શાહ આ જે કાયદો લઈને આવ્યા એ ખરેખર તો હિંમતનું કામ તો છે ને દીક્ષિતભાઈ. યસ અને કારણ પાછા કે લોકસભામાં કીધું કે કેવળ- હું જેલમાં ગયો પેલા રાજીનામું આપીને ગયો તો. હા હા, એણે આપ્યું જ તું. અને બાબરી ઢાંચમાં લાલકૃષ્ણ અડવાણીજીનું નામ આવ્યું તો એણે કીધું જ્યાં સુધી નિર્દોષ સાબિત ન થાય હું સંસદ ભવનમાં પગ નહીં મૂકું. ક્યાં બાત છે. તો આવા આપણી પાસે માપદંડો છે. પણ વિપક્ષોને તો એટલો જ, એને એવી ખબર નથી કે આપણે પવિત્ર છીએ ને સામેવાળાને પણ આપણે અપરાધી સાબિત કરીશું એમ નહીં. અમને કાંઈ થવું ન જોઈએ. મેરી બી ચૂપ તેરી બી ચૂપ. આપણે બધા એકબીજાને ઓલા કેજરીવાલ કહેતા ને એક ही થાલી કે ચટ્ટે બટ્ટે, પણ એમાં કેજરીવાલ પણ આવી ગયા. પણ આ વિપક્ષોની અત્યારે માગણી છે એવી છે, તમે અમને હેરાન કરોમાં અમે તમને હેરાન ન કરીએ. આપણે બધા ભેગા મળીને ખાઈએ, લૂંટીએ, પીએ અને મજા કરીએ. જનતાનું જે થવું હોય તે થાય. એટલે એ વસ્તુ ચલાવીને જે હવે આમાં થઈ શું શકે દીક્ષિતભાઈ, જનતાએ પ્રબળમાં પ્રબળ નૈતિક મનોબળ પૂરું પાડવું જોઈએ ભારતીય જનતા એનડીએની સરકારને કે આ કાયદો આવવો જ જોઈએ અમલમાં, કોઈ પણ ભોગે. એવું જનતાએ કરવું જોઈએ. જો આપણે બધા જ સારા રાજનીતિજ્ઞોની અપેક્ષા રાખતા હોય તો બિલકુલ આપણે બધા હા ચર્ચામાં એમ જ કહીએ છીએ રાજકારણીઓ કોઈ સારા રાજકારણીઓ છે, દેશનું શાસન કરતા નથી, બદમાશ કરી ગયા છે. પણ તો તમે કે હું, એટલે કે એઝ એ પીપલ્સ ઓફ ધી ઇન્ડિયા, નાગરિકો, ભારતના નાગરિક તરીકે આપણી પણ એક ફરજ છે કે આવા નૈતિક બળ પૂરું. હવે નૈતિક બળ કઈ રીતે? જે વિરોધ પક્ષો આ બિલનો વિરોધ કરે છે એનો પ્રજાએ વિરોધ કરવો જોઈએ.